તો ગુડ મોર્નિંગ જય માતા જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આજના મારા નવા લાખમાં. તારા 7:30 વાગ્યા કે આપણે આરતી બારતી થઈ ગઈ છે અને ચા નાસ્તો કરી લીધો છે. ચલો તમે જોઈ તો દર્શન કરી લેજો. અને 7 દિવસ થયા. ધોયા હા वही तो फोटो कह जाओ ओ कह जा रम्मा रम्मा दे फटाका बહુ મસ્ત બનેલા એમની નિસરી નામ एक तो कोई खाधी ना सुबह डिशो लावानी अरे मैं नहीं पापा पारी આ સોસો માં લગાના ओए ऊपर तो पड़ियो હજુ ખાય નથી બનાવે પેલું ખાધલું હતું જ્યારે ને એટલે બેને ખાધી નથી કરાતું ને તો તને કીધું ને ખાવ જ ખાઈ જા પણ તને ખાધું શું કરું તરત નહીં નાખો મુસી ઘર કોના કરતું કર નાખ દેવું હતું જલ્દી બનાવશો તો તારે ઓરી બાગીને એમ બધા આપણે ચા નાસ્તો કરી લીધો બેઠા છીએ બરોબર તો ચાલો સેટિંગ થઈ જાય ભાઈ નાખી આપણે પડે જાવ આરતી થાય એટલે પસંદ આવે અને અમારું ઉરીને એવી ટેવ છે ને કે પ્રસાદ વેચવા ને એટલે લીલવા જ લઈ લેશે હા કર્યા નહીં લે પણ લીલવા જ લઈ લે પ્રસાદ થાળી માંથી પ્રસાદ લીલવા જ લઈ લેવાની લીલવા ખૂબ આવવાના. તો મિત્રો હાલ અત્યારે 3 વાગવા આવ્યા છે અને આપણે ચાનું 1-1.5 વાગે ખાધું અને ખાઈ ભાઈને મતલબ પ્લાન ચાલુ છે એટલે ગાડીઓ ચાલુ છે આ તો બહાર નીકળે થોડી વાર બહાર બેઠા છીએ નગરીનો ફળો છે લીલો છમ મસ્ત અને મસ્ત પવન આવે છે ઠંડો ઠંડો અને અહીં બહાર બેઠો છું એટલો બીજા બધા એમનું કોમ કરે છે પ્લાન ચાલુ છે હાલ ગાડીઓ ચાલુ છે ગાડીઓ ભરાય છે એટલે બહાર આવીને બેઠો છે થોડી વાર તો જો નજારો કંઈક આપણો છે બેઠા છીએ બોમ કરીએ વરસાદ તો આદરો થાય છે પણ લાગતું નહીં વરસાદ આવે એવું એવું તો કેમ કે પવન છે એટલે બફારો લાગે તો પાછો વરસાદ આવી જાય પવન છે એટલે વરસાદ એવું લાગે. ચાલો મિત્રો મળીએ ભાઈ સીધા મોજે હમણાં આ તો ભાઈ ઘેર જઈને મળશું મારા ટાઈમ છે એટલે વિડીયો બનાવીએ મસ્ત પવન ઠંડો ચાલે છે બેઠા છીએ અત્યારે હાલમાં ગ્રીન સિઝન નહીં એટલે જુઓ જોમ્બોય પૂરો થઈ ગયો અત્યારે તો કોની કારણ કંકોડોની સિઝન છે કંકોડોના વહેલા છે ખેલ બાજુ જવું પડે જૂની માઇન્સ પર ત્યારે જોવા ગયેલા પણ બધું પોચો હતો મતલબ વહેલા છે નહીં મજા આવી ચલો મળીએ હમણાં મળીએ બરાબર. અને ચારનો બાજુથીનો ફોન આવેલો બપોરે તો બાલીની ભાત લઈને ગયેલી ટિફિન લઈને ખેતરમાં એટલે બાલી કે મીઠાઈ ખાવા લઈને અને ઉરી ગયેલી આંગણવાડીમાં પછી ઉરીનો ફોન આવ્યો પછી ઘેર ગઈ ત્યાં કે પપ્પા રમશેલી ચાલો મળીએ પછી આપણે શું કરો ઉરા ઉરા શું કર બેટા હે ખાવા બેટી ખાવા અને તારા મીન શું થયું બેટા તારા મીન શું થયું હે શું થયું ઓય હે મેં તો શું શીખાડેલું બોલને શું શીખવાડેલું શું શીખાડેલું મેં તો શું શીખવાડેલું હે બોલો કોણ પવન નહીં ખાવ કરતી હા. પલંગમાં બેહાડ ખાવાનું ચકલી ચલ દ્વારા ખાતી હોય ને એમ ખાય છે તને હા તમે ખા લો પપ્પાને તો કાપું તપલું ખાવા પહોંચી થઈ જશે ભાઈ તો મેરા 8:30 વાગ્યા છે ને આપણે આવી ગયા શીખ્યા આટલો થઈ નાખ દર્શન કરી લીધું છે આ બાજુ પકાયેલ છે ખીચડી શાક છે ગીલોડા
શું ગીલોડા હા તો મોરી જાગા છે નહીં તો હોઈ જઈએ દાડે હોઈ જઈએ આવે ઘણી તારે એવું? એ તો ખાવું લાગે તો ચપ એક તારે આરામ કરો આવી તારે એમ ને બાલે ખાધી અને પપ્પા તો મિલા વાંચી આપણે ચાઈને તો ખાધી વેલ હા ખવાય એમ ના તો હોઈ જાય તો વિતર तो इतने तो मैं पूरी नहीं सिखाते कि पप्पा तो मम्मी मिलते हैं गेम के जी एम ना बोल ये वीडियो चालू है तो बोलती नहीं है એમ નામ બોલે ને એમને બોલે એમ ચમચી ખાઈ है तो आप तो उड़ा दो मैंने तो पप्पा जी खा भी तो कहीं हुए ना कुछ ए खाइयो करे बात જોઈએ बात જોઈએ ડીશ લઈ લે હા અમૂલો ખાવી નહીં તો મિત્રો હાલ આપણા હાથ પગ ધોઈ નાખ્યા છે અને આ ખાવા બેઠા છીએ વઘારેલી ખીચડી છે ગીલોળાનું શાક છે રોટલા છે અને જોતી હજુ દૂધ ગરમ કરે છે ખાઈ લઈએ ખાધું ખાધું આંગણવાડી ગયેલી કઈ જશે એટલે બેવનીમાં જોડે નહીં છે આ વિડિયો કોલ તો આગળ આ ખુલ્લો ચાલે ને વિડિયા હા લે હા કઈ જો અપા કઈ જો શું કરે તારે મંગાવી દે શું બોલાવ ના રહે તો ઉરી લે સાસુ તો કરે ચાલ ઓય શું જોવો તું હા હા બાપ ખાઈ લીધું છે ના પૂરી તો ખાઈને તૈયારી હોઈ જઈએ હું આ ભાઈ ઓરી મુરેલ તો લાઈન કર ઉડાય છે અમુક ફોન જોવો છે અને રિયાને એમ જોડે મમ્મી જોડે ને મમ્મી વાતો કરે સોનીનો ફોન આવે તો મિત્ર હાલ 9:20 મિનિટ થઈ છે અને આપણે કોરી પરથી જરાઈને ખાઈ બાઈ લીધું ખાઈ બાઈને પછી આવ્યા ખેતરમાં હમણાં બરાબર તો મમ્મી રિયાને રમાડતી હતી અને સોનીને ફોન આગળ વાત કરતી હતી પૂરી હોઈ ગયેલી અને જોતી એનું કામ કરતી હતી તે આપણે આવતા રહ્યા ખેતરમાં થોડી વાર બેઠા ભાઈ આપણે બપોર કોરી પર વ્લોગ ચાલુ કરેલો ખાતા પછી અને પછી મોજના ચાલુ કરેલું કારણ કે પછી નાઇટ વાર આવી ગયા કોમ હતું વધારે થોડું નાઇટ વાર આવી ગયા કીધું તો ગેસ બરાબર તો હાલ આવીને બેઠા છીએ આવતા આવતા પવન મસ્ત લાગતી લોકોને અહીંયા આવીને બેઠો ને ખાટલો બાટલો પહોંચ્યો જો ખાટલો બાટલો પહોંચી જો અને આ બાજરી મોટમોટી છે ને એટલે પવન નહીં આવતા અહીં પાવા છે પણ ઓમ નહીં આવતું એવું છે તો ચલો વિડીયો થોડો એડિટ કરીએ અને પછી મળીએ આગળ તો મિત્રો હાલ 9:10 વાગ્યા છે અને આપણે આજે છે ને 2 દિવસથી લેટ આવતા ખબર છે તમને 2 દિવસથી ભજન ચાલતી પહેલાં જો કે આજે ભજન નહીં કાલે હશે લગભગ એવું લાગે મને તો આપણે આજે વહેલા આવ્યા ખેતરમાં બરાબર અને બાલી એવું કહેતી હતી કે સાવધી અને ભૂંડો એ બધું બાજરી કાપી નાખી છે અંદર જો કે આપણે અંદર બેઠા નહીં અત્યારમાં પણ જો તમને બતાવું આ બાજુ સાઈડ કાપી નાખી છે મોટી થઈ જાય બાજરી એટલે એવું છે મોટી થઈ જાય ને એટલે તકલીફ તો મિત્રો છે ને એમાં બાજરી મોટી બહુ છે એટલે ભૂંડો પાડી નાખે છે અને સાવડીઓ કાપી નાખે છે એટલે અમુક જાગું એટલે બેટરી મારું ખકડે બકડે તો એ કાપી નાખીશ એવું છે તો આવું કામ છે તો કે બાજરી તો લગભગ મારા ખ્યાલથી વરસાદના કારણે પાકવાની તો નહીં પણ ખાલું થશે મતલબ બેસવા માટે
એવું છે. તો ચલો મિત્રો, આવું છે અમારું જીવન, બરાબર છે. નોકરી કરવાની, ખેતરમાં આવવાનું, બધી બાજુ વાંચવાનું. તો ચલો, વિડીયો આપણે પૂરો કરી દઈએ. હવે વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો અને ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું કાલે નવા વિડીયોમાં. ગુડ નાઇટ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.